ન્યાય સભા પૂર્ણ થઈ અને ઘણી બધી બાબતો દરેકના મનમાં છે, માનસપટમાં છે અને ખરેખર દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે તેના વચ્ચેની પરખ હજી આપણે નથી સમજી શકતા. લડવાનું ક્યાં છે બરાબર એ પણ નથી સમજી શકતા. ન્યાય સભામાં જે બાબતો બની છે તે ખરેખર નાની નાની બાબતોમાં ઘણા બધા વાતો, ઘણી બધી ઇસ્યુ ઊભા થાય તો હું એમ કહું કે એવું ના કરવું જોઈએ. મને ઘણા મિત્રોએ વોટ્સઅપ ગ્રુપના પણ સ્ક્રીનશોટ મોકલ્યા છે કે આપણા ભાઈઓ અંદર અંદર ચર્ચાઓ કરે છે. તો ખાસ કરીને ભાવનગર શહેરના મારા બધા સાથી મિત્રોને, સંઘર્ષના સાથી, અને મને ખૂબ આનંદ સાથે મારે કહેવું પડે કે આ ભાવનગરના જે પણ યુવાનો છે એને ઘણા બધા એવા સામાજિક કાર્યો કરેલા છે સંઘર્ષના કે જેમાં એણે રિઝલ્ટ આપેલું છે. આ એ જ આગેવાનો છે, આ એ જ ચહેરાઓ છે કે જેણે સમાજ માટે કંઈક એવા સંઘર્ષ કરી અને સમાજને કંઈક ને કંઈક, કોઈને કોઈ પરિવારોને રિઝલ્ટ આપ્યું છે. તો તમારી એકતા કાયમ બનાવી રાખો બરાબર. નાની નાની બાબતોમાં વોટ્સઅપ ગ્રુપમાં કે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરીને કાંઈ મળવાનું નથી. મને વિશ્વાસ છે કે તમે આ બધી બાબતોને ઇગ્નોર કરશો. કહેવાનો મતલબ એ કે આપણે અંદરો અંદર નાની નાની બાબતોમાં થોડો જો ઇસ્યુ કરશો તો દુશ્મનો રાજી થશે. એટલે આ બધી બાબતો તમારા માનસપટમાંથી દૂર કરો બરાબર. અને હું ગુજરાતના તમામ કોળી સમાજના જ્ઞાતિબંધુઓને જણાવવા માગું કે આજ એ જ ચહેરાઓ છે સંઘર્ષના કે સમાજ માટે ગમે એવી લડત હોય તો આ બધા કૂદી પડે. ખાસ કરીને ભાવનગરના જે સાથી મિત્રો છે તેની વાત હું કરું છું. તો દરેકને વિનંતી કે નાની નાની બાબતમાં તમે એટલું બધું ના કરો. દોસ્ત કોણ છે ને દુશ્મન કોણ છે તેની ફરક તમે સમજો બરાબર. એટલે કોઈનો વારો આવ્યો ના આવ્યો, સ્ટેજ મળ્યું ન મળ્યું, બધી ગૌણ વસ્તુ છે. થવાનું હતું એ થઈ ગયું, હવે જે થવાનું છે બરાબર એ સમાજ માટે સારું થાય, સમાજના એકતા છે એ કાયમ બની રહે તેના માટે બધા સાથે મળીને આપણે પ્રયત્નો કરીએ